હમ 1949ના એક કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ ગધેડી રાખે છે ને તો તે કાનૂની રીતે ડેરીમેન છે. ક્ષય એટલે કે પેલો ટીબી જેવો ગંભીર રોગ તેને મ્યુનિસિપલ કાયદા હેઠળ ભયજનક રોગ માનવામાં આવતો નથી. અને અમદાવાદ શહેર પાસે આખા ગુજરાત કરતાં એક સાવ અલગ જ કાનૂની અને અદાલતી માળખું છે. આ બધું સાંભળીને કદાચ આશ્ચર્ય થાય, હા, બિલકુલ થાય જ. પણ કાયદાની દુનિયા આવી જ રસપ્રદ અને ક્યારેક રમૂજી હોય છે. આજના આ ડીપ ડાઇવમાં આપણે ગુજરાત પ્રાંતિક મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ 1949, જેને આપણે સામાન્ય રીતે જીપીએમસી એક્ટ કહીએ છીએ, તેના અત્યંત મહત્વપૂર્ણ પ્રારંભિક ચેપ્ટરને ડીકોડ કરવાના છીએ. ચોક્કસ. ખાસ કરીને ક્લાર્ક અને વર્ગ 3ની પરીક્ષાઓની તૈયારી કરતા પરીક્ષાર્થીઓ માટે આ કાયદાના 50 જેટલા પાયાના એમસીક્યુ અને ખ્યાલો આપણે આજે કવર કરીશું. બરાબર. અને આપણો ઉદ્દેશ્ય આજે વિકલ્પો ગોખવાનો નથી હો, પણ તેની પાછળનું લોજિક સમજવાનો છે. તો ચાલો આને વિગતવાર સમજીએ. હા, આ સફર ખરેખર રોમાંચક રહેવાની છે. કારણ કે જ્યારે આપણે કાયદાના શબ્દો પાછળનો હેતુ સમજી લઈએ છીએ ને, ત્યારે પરીક્ષા ખંડમાં બેઠા હોઈએ અને પ્રશ્ન સામે આવે ત્યારે સાચો જવાબ આપોઆપ મગજમાં ક્લિક થઈ જાય છે. હું હંમેશા માનું છું કે કાયદો એ માત્ર શુષ્ક નિયમોનો સમૂહ નથી. સાચી વાત. તે જે તે સમયના સમાજ અને તેની સમસ્યાઓનું સીધું પ્રતિબિંબ હોય છે. તો ચાલો સૌથી પાયાની વાતથી શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન. આ કાયદો છે 1949નો. તો કલમ 1 અને 2 મુજબ શું તે માત્ર અમુક જૂના શહેરો પૂરતો સીમિત છે? ના, જરાય નહીં. કલમ 1 પેટા કલમ 2 સ્પષ્ટ કરે છે કે ભલે શરૂઆતમાં આ કાયદો બોમ્બે પ્રાંત માટે ઘડાયો હતો, પરંતુ હવે તેનું કાર્યક્ષેત્ર ગુજરાત રાજ્યના સંપૂર્ણ વિસ્તારમાં છે. અચ્છા, એટલે આખું ગુજરાત. અને મારો બીજો પ્રશ્ન એ છે કે મ્યુનિસિપાલિટી જે ટેક્સ ઉઘરાવે છે તે મિલકતનું નાણાકીય મૂલ્ય કઈ રીતે નક્કી કરે? અહીં કાયદામાં એક બહુ જ રસપ્રદ કોન્સેપ્ટ છે, પેલું વાર્ષિક ભાડાનો. હા, વાર્ષિક ભાડું. ધારો કે કોઈ જમીન ખાલી પડી છે, જેનો માલિક તેને ક્યારે ભાડે આપતો જ નથી, તો કોર્પોરેશન તેનો ટેક્સ કેવી રીતે નક્કી કરશે? કારણ કે જો મિલકતમાંથી આવક જ શૂન્ય છે, તો ભાડાની ગણતરી કઈ રીતે થાય? આ બહુ જ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે. અને એટલે જ કાયદાએ વહીવટી સરળતા માટે એક કાલ્પનિક ભાડાની વ્યવસ્થા ઊભી કરી છે. કલમ 2 મુજબ આવી જમીનનું વાર્ષિક ભાડું તેના અંદાજિત બજાર મૂલ્યના 5% ગણી લેવામાં આવે છે. ઓહો, 5%? હા, કોર્પોરેશન સીધું જ માની લે છે કે જો આ જમીન ભાડે આપી હોત તો તેના બજાર ભાવના 5% જેટલી આવક તો થતી જ હોત. એટલે આ એક પ્રકારનો ફેન્ટમ ટેક્સ બેઝ છે. 5%. આ આંકડો તો સીધો યાદ રહી જાય એવો છે. પણ જો કોઈ મિલકત ખરેખર ભાડે આપી હોય, તો ત્રીજા પ્રશ્ન મુજબ તેનું પ્રમાણિત ભાડું એટલે કે સ્ટાન્ડર્ડ રેન્ટ કયા આધારે નક્કી થાય? શું મ્યુનિસિપાલિટી જાતે નક્કી કરી દે? ના, એવું નથી. ત્યાં જીએમપીસી એક્ટ બીજા એક ઐતિહાસિક કાયદાનો સહારો લે છે. તે છે બોમ્બે રેન્ટ્સ એક્ટ 1947. અચ્છા. આ એક્ટની કલમ 11 હેઠળ જે પ્રમાણિત ભાડું નક્કી થાય ને, તેને જ જીપીએમસી એક્ટ માન્ય રાખે છે. એટલે કાયદાઓ હંમેશા એકબીજા સાથે લિંક થયેલા હોય છે. આ બધું એક મોટા મશીનના અલગ અલગ ગિયર જેવું લાગે છે. હવે જુઓ, અહીં જ્યાં કાયદો અને ભૌગોલિક અપવાદો ભેગા થાય છે, ત્યાં સૌથી આકર્ષક બાબત સામે આવે છે: અમદાવાદ. હા, અમદાવાદનો અપવાદ બહુ જાણીતો છે. મેં આ કાયદાના લખાણમાં નોંધ્યું છે કે અમદાવાદ માટે ન્યાયિક વ્યવસ્થા આખા ગુજરાત કરતાં સાવ અલગ જ છે. એક જ રાજ્યમાં બે અલગ અલગ ન્યાયિક માળખા હોવાનું કારણ શું છે? આ સમજવા માટે આપણે 1949ના સમયગાળાના ઇતિહાસમાં જવું પડે. એ સમયે અમદાવાદ શહેર તેની ટેક્સટાઇલ મિલો અને વ્યાપારના કારણે અત્યંત વિકસિત અને કદાવર શહેર હતું. તેને માત્ર એક સામાન્ય શહેર નહોતું માનવામાં આવતું. તો શું માનવામાં આવતું? હા, કાનૂની દ્રષ્ટિએ બંધારણના અનુચ્છેદ 243Q ના ખંડ 2 હેઠળ જેને મોટો શહેરી વિસ્તાર કહેવાય છે, તે દરજ્જો અમદાવાદ ધરાવતું હતું. તેના ઐતિહાસિક કદના કારણે અંગ્રેજોના સમયથી જ ત્યાં એક અલગ અને ઉચ્ચ સ્તરની ન્યાયિક પ્રણાલી ગોઠવાયેલી હતી. અને જીપીએમસી એક્ટે આ વારસાને એવો જ જાળવી રાખવાનું નક્કી કર્યું. એટલે જ આને જો આપણે પરીક્ષાના દૃષ્ટિકોણથી જોઈએ તો આપણે એક જબરદસ્ત પેલું
રૂલ ઓફ થંબ એટલે કે સરળ ટ્રીક બનાવી શકીએ. જ્યારે પણ આ એક્ટમાં અમદાવાદની અદાવતની વાત આવે ત્યારે અન્ય શહેરોની સરખામણીમાં તેનું સ્તર હંમેશા એક કદમ ઊંચું જ વિચારવાનું. હા, બિલકુલ સચોટ ટ્રીક છે આ. ચાલો આને 5મા અને 6ઠ્ઠા પ્રશ્નના ઉદાહરણથી સમજીએ. કલમ 2માં સિવિલ એપેલેટ કોર્ટની વ્યાખ્યા છે. અન્ય શહેરો માટે આ કોર્ટ એટલે તે જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ, પણ અમદાવાદ માટે અમદાવાદ માટે એ સીધી હાઈકોર્ટ. વાહ. તમે જે રૂલ ઓફ થંબ કહ્યો તે એકદમ સાચું છે. સિવિલ મેટરમાં અન્ય શહેરો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ કરશે, જ્યારે અમદાવાદ સીધું હાઈકોર્ટમાં. અને 7મા અને 8મા પ્રશ્નો મુજબ ક્રિમિનલ કોર્ટની વ્યાખ્યામાં પણ આ જ લોજિક લાગુ પડે છે ને? એટલે કે ક્રિમિનલ એપેલેટ કોર્ટ તરીકે અન્ય શહેરો માટે સેશન્સ કોર્ટ ગણાશે, જ્યારે અમદાવાદ માટે અહીં ફરીથી એ હાઈકોર્ટ ગણાશે. હા, એક્ઝેક્ટલી. અને આ જ તફાવત 9મા અને 10મા પ્રશ્નમાં ન્યાયાધીશ એટલે કે કાયદામાં જે ધ જજ લખ્યું છે તેની વ્યાખ્યામાં પણ સ્પષ્ટ જોવા મળે છે. એ કઈ રીતે? અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશન ધરાવતા શહેરોમાં ન્યાયાધીશનો અર્થ સિવિલ જજ સિનિયર ડિવિઝન થાય છે, પરંતુ અમદાવાદ માટે ચીફ જજ ઓફ સ્મોલ કોઝ કોર્ટ એવો ખાસ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. અચ્છા, સ્મોલ કોઝ કોર્ટ. તો આના પરથી પણ મારા મનમાં 11મો અને 12મો પ્રશ્ન ઊભો થાય છે કે આ કોર્ટ કયા કાયદા હેઠળ આવતી હશે? જો અત્યાર સુધીની પેટર્ન જોઈએ તો અમદાવાદ માટે અહીં પણ કોઈ જૂનો અને અલગ કાયદો જ હોવો જોઈએ. તમારું લોજિક એકદમ પરફેક્ટ જઈ રહ્યું છે. કલમ 2 પેટા કલમ 55A મુજબ અમદાવાદ માટે લાગુ પડતો કાયદો છે 1882નો પ્રેસિડેન્સી સ્મોલ કોઝ કોર્ટ્સ એક્ટ. ઓહો, 1882. હા, કારણ કે તે સમયે અમદાવાદ બોમ્બે પ્રેસિડેન્સીનો એક અત્યંત મહત્વનો હિસ્સો હતો, જ્યારે ગુજરાતના અન્ય શહેરો માટે 1887નો પ્રોવિન્શિયલ સ્મોલ કોઝ કોર્ટ્સ એક્ટ લાગુ પડે છે. પ્રેસિડેન્સી એટલે મુખ્ય મથકો અને પ્રોવિન્શિયલ એટલે પ્રાંતીય વિસ્તારો. મતલબ આ ઐતિહાસિક તફાવત અને અમદાવાદનો આ અપવાદ પરીક્ષા માટે બહુ જ કી પોઈન્ટ છે. આ ઇતિહાસની પાર્શ્વભૂમિ ખબર હોય તો પછી આ બધી કલમો ગોખવાની કોઈ જરૂર જ ના પડે. અમદાવાદ આવે એટલે લેવલ અપ કરવાનું અને પ્રેસિડેન્સી એક્ટ યાદ રાખવાનું. બિલકુલ. હવે અદાલતોથી થોડા આગળ વધીએ. પ્રશ્ન 13 અને 14. આટલું મોટું કોર્પોરેશન ચલાવવા માટે બેંકોનું કામ બહુ મોટું હોય છે, તો કાયદામાં શેડ્યુલ્ડ બેંક અને કોઓપરેટિવ બેંકની વ્યાખ્યા કયા કાયદાઓ પર આધારિત છે? વ્યાખ્યાઓ બહુ સ્પષ્ટ છે. જો કોઈ બેંકને શેડ્યુલ્ડ બેંક તરીકે ઓળખાવવું હોય તો તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ એક્ટ 1934ની બીજી અનુસૂચિમાં એટલે કે સેકન્ડ શેડ્યુલમાં સામેલ હોવી જ જોઈએ. હા. અને જો માન્ય કોઓપરેટિવ બેંકની વાત હોય તો તે ગુજરાત કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ 1961 અને 1962 હેઠળ નોંધાયેલી હોવી ફરજિયાત છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાના ટેક્સ ફંડ આ માન્ય બેંકોમાં જ ઓપરેટ થતા હોય છે. સમજાયું. અને આ ફંડની ફાળવણી અને શહેરમાં લોકશાહી જાળવવા માટે 2 મોટા બંધારણીય પંચો કામ કરે છે. હા, ફાઇનાન્સ કમિશન અને સ્ટેટ ઇલેક્શન કમિશન. બરાબર. પ્રશ્ન 15 અને 16 આના પર જ છે. પરીક્ષામાં ઘણીવાર આ પંચોના બંધારણીય અનુચ્છેદો સીધા પૂછાતા હોય છે. હવે આ આંકડા અને અક્ષરો યાદ રાખવા બહુ કંટાળાજનક હોય છે. આની યાદ રાખવાની કોઈ સિમ્પલ ટ્રીક ખરી? ચોક્કસ. હું આ માટે એક નાનકડું કનેક્શન હંમેશા આપતી હોઉં છું. જુઓ, ફાઇનાન્સ કમિશન એટલે કે નાણાં પંચ. નાણું એટલે અંગ્રેજીમાં ઇન્કમ. ઇન્કમ. હા, ઇન્કમનો પહેલો અક્ષર આઈ એટલે અનુચ્છેદ 243 આઈ. આ રીતે મગજમાં બેસાડી શકાય કે 243 આઈ ફાઇનાન્સ કમિશન માટે છે. તેવી જ રીતે સ્ટેટ ઇલેક્શન કમિશન જે ચૂંટણીઓ કરાવે છે. ચૂંટણી એટલે લોકશાહીના રાજા અથવા લીડર નક્કી કરવાની પ્રક્રિયા. કિંગ નો કે એટલે અનુચ્છેદ 243 કે. અરે વાહ! ઇન્કમનો આઈ અને કિંગનો કે. આ તો દિમાગમાં કાયમ માટે છપાઈ ગયું. અને પેલો 17મો અને 18મો પ્રશ્ન, મેટ્રોપોલિટન વિસ્તાર અને મ્યુનિસિપલ વિસ્તારનો તફાવત કયા અનુચ્છેદમાં છે? એ બંને ભૌગોલિક વિસ્તારો અનુચ્છેદ 243 પીમાં વ્યાખ્યાયિત છે. માત્ર ખંડ અલગ છે. મેટ્રોપોલિટન વિસ્તાર ખંડ સીમાં આવે અને મ્યુનિસિપલ વિસ્તાર ખંડ ડીમાં આવે છે. ઓકે, તો આ થઈ કાગળ પરની અને બંધારણની વાતો. હવે આપણે રસ્તા પર ઉતરીએ. હા, વાસ્તવિક શહેરી માળખા પર. બરાબર.
આ કાયદો મકાનો અને રસ્તાઓને કઈ રીતે જોવે છે તે ખરેખર જાણવા જેવું છે. પ્રશ્ન 19 દાખલા તરીકે ચાલ. આપણે સામાન્ય રીતે ફિલ્મોમાં જોઈએ છીએ એવી લાંબી બાલ્કનીવાળા મકાનને ચાલ કહીએ છીએ. પણ કાયદાની નજરમાં ચાલ હોવું એટલે શું? કાયદો બહુ જ પ્રેક્ટિકલ અને આંકડાકીય છે. કલમ 2 મુજબ જો કોઈ એક મકાનમાં 2 કે તેથી વધુ ભાડવાતી રૂમ હોય ને તો તેને કાનૂની રીતે ચાલ ગણવામાં આવે છે. ખાલી 2 રૂમ? હા, માત્ર 2 રૂમ. એટલે કે કોઈ બિલ્ડિંગ દેખાવમાં ભલે ચાલ જેવું ન લાગતું હોય, પણ જો તેમાં માત્ર 2 રૂમ પણ અલગ-અલગ ભાડે આપ્યા હોય તો કાયદાકીય દૃષ્ટિએ તે ચાલની કેટેગરીમાં આવી શકે છે, જેની ટેક્સ અને ફાયર સેફટીની જોગવાઈઓ તદ્દન અલગ હોય છે. આ તો બહુ જ માઇક્રો લેવલનું ડિફાઇનિંગ છે. 2 રૂમ એટલે ચાલ. અને રસ્તાઓની બાબતમાં એટલે કે પ્રશ્ન 20માં પણ કંઈક આવું જ ડીપ લોજિક છે ને. કોઈ રસ્તો ખાનગી મટીને જાહેર શેરી ક્યારે બની જાય? આમાં પેલો 20 વર્ષવાળો નિયમ કઈ રીતે કામ કરે છે? આને તમે કાનૂની ભાષામાં અવિરત વપરાશનો અધિકાર કહી શકો. ધારો કે કોઈ સોસાયટી કે ખાનગી માલિકીનો રસ્તો છે, પણ જાહેર જનતા તેનો સતત કોઈ પણ રોકટોક કે અડચણ વિના 20 વર્ષ સુધી ઉપયોગ કરે છે, તો કાયદો માની લે છે કે હવે આ માર્ગ પર જનતાનો અધિકાર સ્થાપિત થઈ ગયો છે. ઓહો. મ્યુનિસિપલ કાયદા હેઠળ તેને શેરી એટલે કે જાહેર માર્ગનો દરજ્જો મળી જાય છે અને પછી તેની જાળવણી કોર્પોરેશનના હાથમાં આવી શકે છે. એટલે એક રીતે જેને આપણે પેલું સ્ક્વોટર્સ રાઇટ કહીએ તેના જેવું જ લોજિક છે. જો તમે 20 વર્ષ સુધી પબ્લિકને તમારા રસ્તા પર ચાલતી રોકી નથી, તો હવે તે રસ્તો પબ્લિકનો. સાવ સાચી વાત. મકાનોની વાત નીકળી છે તો 21માં પ્રશ્ન મુજબ બિલ્ડરોના એક ફેવરિટ શબ્દ કાર્પેટ એરિયાની પણ વાત કરી લઈએ. પ્રોપર્ટી ટેક્સ માટે કાયદો આને કઈ રીતે માપે છે? નામ એવો જ ગુણ છે. કાર્પેટ એરિયા એટલે ફ્લોરની માત્ર એવી જગ્યા જ્યાં તમે ખરેખર કાર્પેટ પાથરી શકો. આમાં અંદરની કે બહારની કોઈ પણ દિવાલ દ્વારા રોકાયેલી જગ્યાને સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવે છે. છેવટે દિવાલ પર તો કાર્પેટ પાથરવાના નથી? બિલકુલ. એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રોપર્ટી ટેક્સ માટે જ્યારે મકાનની વપરાશવાળી જગ્યા ગણે ત્યારે આ જ વ્યવહારુ વ્યાખ્યાનો ઉપયોગ થાય છે. વાતમાં દમ છે. અને 22માં પ્રશ્નમાં ફેક્ટરીઓની વ્યાખ્યા માટે જીપીએમસી એક્ટ જાતે નવી કોઈ વ્યાખ્યા બનાવવાની મગજમારી નથી કરતો. તે સીધો 1948ના ઇન્ડિયન ફેક્ટરીઝ એક્ટનો સંદર્ભ લઈ લે છે. હા, અમુક કાયદાઓ સીધા રેફરન્સથી જ ચાલે છે. પણ હવે જ્યાં ખરેખર મને સૌથી મોટો આંચકો લાગ્યો હતો ને એ 23માં પ્રશ્ન પર આવીએ. ભયજનક રોગ. મેં વાંચ્યું કે કોલેરા અને પ્લેગ ભયજનક રોગ છે, પણ ક્ષય એટલે કે ટીબી ને આ કાયદો સ્પષ્ટપણે ભયજનક રોગ માનતો નથી. આ કેવી રીતે શક્ય છે? ટીબી તો કેટલો ગંભીર અને જીવલેણ રોગ છે. હા, આ સમજવા માટે આપણે 75 વર્ષ પાછળ 1949ના મેડિકલ લેન્ડસ્કેપમાં જવું પડે. તબીબી દૃષ્ટિએ ક્ષય ચોક્કસપણે ગંભીર રોગ હતો અને આજે પણ છે. પરંતુ આ જીપીએમસી એક્ટ કોઈ મેડિકલ સાયન્સનું પુસ્તક તો નથી. હા, એ તો છે. આ એક મ્યુનિસિપલ કાયદો છે. મ્યુનિસિપાલિટી માટે ભયજનક એટલે એવી મહામારી જે રાતોરાત આખા શહેરનો સફાયો કરી શકે, જેને અટકાવવા માટે તાત્કાલિક ક્વોરન્ટાઇન, લોકડાઉન અને રસ્તાઓ સીલ કરવા પડે. અચ્છા. એ જમાનામાં કોલેરા, પ્લેગ કે શીતળા એવા રોગ હતા જે અઠવાડિયામાં હજારો લોકોના જીવ લઈ લેતા. બીજી તરફ ક્ષય એ ધીમી ગતિએ ફેલાતો અને લાંબા ગાળાનો રોગ છે. તેના માટે તાત્કાલિક શહેરની હદ સીલ કરવાની કે ઇમરજન્સી જાહેર કરવાની જરૂર નહોતી પડતી. એટલે જ કાયદાએ તેને ભયજનકની વ્યાખ્યામાંથી બાકાત રાખ્યો. ઓ, એટલે અહીં ભયજનકનો અર્થ વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે ભયજનક નહીં, પણ શહેરના વહીવટ માટે ઇમરજન્સી ઊભી કરનાર એવો થાય છે. આ એક જબરદસ્ત સમજવા જેવી બાબત છે. કાયદાનું લોજિક ડોક્ટરના લોજિક કરતાં અલગ રીતે કામ કરે છે. બિલકુલ. અને 24માં અને 25માં પ્રશ્નમાં ખાણીપીણીની વ્યાખ્યામાં પણ આવું જ અધિકાર ક્ષેત્રનું લોજિક છે ને? બરાબર પકડ્યો તમે. કાયદામાં ખોરાકની વ્યાખ્યામાંથી દવાઓ અને પાણીને બાકાત રખાયા છે. કેમ? કારણ કે દવાઓ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ કંટ્રોલ થાય છે અને પાણીની સપ્લાય માટે કોર્પોરેશનનો વોટર વર્ક્સ વિભાગ સાવ અલગ છે. જો દવાઓને ખોરાક માની લેવામાં આવે તો કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો મેડિકલ સ્ટોરમાં જઈને દવાઓનું ચેકિંગ કરવા માંડે, જે તેમનું કામ જ નથી. હા, સાચી વાત. ખીચડી થઈ જાય આખી. તેવી જ રીતે ડેરી પ્રોડ્યુસમાં દૂધ, માખણ, છાશ વગેરે આવે છે, પણ પ્રાણીઓના માંસનો તેમાં સમાવેશ થતો નથી. કતલખાના અને માંસના વેચાણ માટે લાયસન્સ પ્રક્રિયા અને સ્વચ્છતાના નિયમો તદ્દન અલગ હોય છે. મતલબ
આ બધું જ્યુરિસ્ડિક્શન એટલે કે અલગ અલગ વિભાગોના કામ વચ્ચે કોઈ ઘર્ષણ ન થાય તેના માટે ગોઠવાયેલું છે. પ્રશ્ન 26. ઔદ્યોગિક વિસ્તાર માટે પણ કાયદો એ જ કહે છે ને કે જ્યાં ઉત્પાદન પ્રક્રિયા એટલે કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ચાલતી હોય તેને જ ઔદ્યોગિક પરિસર કહેવાય, માત્ર ગોડાઉનને નહીં. હા, અને જો આપણે 27માં પ્રશ્ન મુજબ કોર્પોરેશનના રાજકીય માળખાની વાત કરીએ તો ચૂંટણી પ્રક્રિયા ક્યારે શરૂ થઈ ગણાય? માત્ર ફોર્મ ભરવાથી કે મતદાનના દિવસથી નહીં? તો ક્યારથી? કાયદા મુજબ જે તબક્કે શહેરના વોર્ડની સીમાંકન એટલે કે ડિલિમિટેશન ઓફ વોર્ડ્સની પ્રક્રિયા શરૂ થાય ને ત્યાંથી જ ચૂંટણીની સત્તાવાર શરૂઆત ગણાઈ જાય છે. બરાબર, કારણ કે ભૌગોલિક હદ વગર કોણ ક્યાંથી લડશે અને કોણ ક્યાં મત આપશે તે નક્કી જ ન થઈ શકે. સાવ સાચી વાત છે. હવે મકાનોના પ્રકાર અને ટેક્સના બીજા કેટલાક રસપ્રદ પાસાઓ તરફ વળીએ. પ્રશ્ન 28. આપણે સૌ મનોરંજન કર એટલે કે એન્ટરટેનમેન્ટ ટેક્સ વિશે સાંભળ્યું છે. તો એન્ટરટેનમેન્ટ એટલે શું? શું તેમાં માત્ર સિનેમાઘરો જ આવે? 1949માં ભલે માત્ર થિયેટર કે નાટક કંપનીઓ હોય પણ સારા કાયદાઓ સમય સાથે સુધરતા હોય છે. આજે મનોરંજનની વ્યાખ્યામાં કેબલ ટીવી અને ડીટીએચનો પણ સ્પષ્ટ સમાવેશ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ હદમાં આવતી દરેક આવી બ્રોડકાસ્ટિંગ સેવા પર કોર્પોરેશન મનોરંજન કર ઉઘરાવી શકે છે. પ્રશ્ન 29 થી 31. મકાનોના પ્રકાર વિશે કાયદામાં જે નકારાત્મક વ્યાખ્યાઓ છે ને તે મને બહુ ફની લાગી. કાયદો ડ્રાફ્ટ કરનાર જાણે એમ કહે છે કે મને નથી ખબર આ વસ્તુ શું છે, પણ આ શું નથી એ હું ચોક્કસ કહી દઈશ. કાયદાના ડ્રાફ્ટિંગમાં આ બહુ સામાન્ય અને સ્માર્ટ પદ્ધતિ છે, જેને આપણે ડેફિનેશન બાય એક્સક્લુઝન કહી શકીએ. ઉદાહરણ તરીકે મકાનો. કાયદામાં મુખ્યત્વે 3 પ્રકાર છે. કયા? પહેલું, ફ્રેમ બિલ્ડિંગ, જેની બાહ્ય દિવાલો લાકડા અથવા લોખંડની ફ્રેમથી બનેલી હોય. બીજું, ઝૂંપડું એટલે કે હટ, જે લાકડું, માટી, પાંદડા, ઘાસ કે કાપડમાંથી બનેલું હંગામી માળખું હોય. અને ત્રીજું છે મેસનરી બિલ્ડિંગ એટલે કે પાક્કું મકાન. હવે આની વ્યાખ્યા કાયદાએ કેવી રીતે આપી છે તે જુઓ. હા, કાયદો સિંધો ભાષામાં કહે છે કે જે ફ્રેમ બિલ્ડિંગ નથી અને જે ઝૂંપડું નથી તે બધું જ મેસનરી બિલ્ડિંગ છે. એટલે કે જે લાકડા કે લોખંડનું નથી કે ઘાસ અને માટીનું નથી તે બધું જ પાક્કું મકાન. વાર્તા પૂરી. એક્ઝેક્ટલી. આ જ ડિફેન્સિવ લોજિક 33માં અને 34માં પ્રશ્નમાં પેલી ગટર અને શેરીની વ્યાખ્યામાં પણ વપરાયું છે ને? બિલકુલ. ખાનગી ગટર એટલે શું? તો કે એવી ગટર જે મ્યુનિસિપલ ગટર નથી. ખાનગી શેરી કોને કહેવાય? જે જાહેર શેરી નથી. કાયદો આમ કરીને ભવિષ્યના કોઈ પણ વિવાદ કે છટકબારીને બંધ કરી દે છે. એટલે જો કોઈ પ્રોપર્ટી કે રસ્તો મ્યુનિસિપાલિટીની માલિકીનો સાબિત ન થાય તો બાય ડિફોલ્ટ તે ખાનગી ગણાય. હા, અને પછી તેના મેન્ટેનન્સની જવાબદારી મ્યુનિસિપાલિટી પર નથી આવતી. બહુ સ્માર્ટ. અને પ્રશ્ન 32 મુજબ આ ખાનગી પ્રોપર્ટીમાં રહેનાર કબજેદાર કોને ગણવો? જો કોઈ ટેક્સ ભરવાનો બાકી હોય તો મ્યુનિસિપાલિટી કોનો કોલર પકડશે? કબજેદાર એટલે કે ઓક્યુપાયરની વ્યાખ્યા બહુ જ વ્યાપક અને કડક છે. મકાનનું ભાડું ચૂકવનાર ભાડૂત, પોતાની જમીનમાં રહેતો માલિક અને કોઈ વાહન કે પ્રાણીનો પ્રભારી, આ તમામ લોકો કાયદાની નજરમાં કબજેદાર છે. મ્યુનિસિપાલિટી જ્યારે કોઈ નોટિસ મોકલે ત્યારે તે મિલકત પર જેનો પણ પ્રત્યક્ષ કબજો હોય તેને જવાબદાર ઠેરવી શકે. ઓકે. હવે પ્રશ્ન 36. ટેક્સ આકારણી માટે એક શબ્દ વારંવાર કાયદામાં આવે છે, કરપાત્ર મૂલ્ય અથવા રેટેબલ વેલ્યુ. આ શું છે? શું આ કોઈ મિલકતની બજાર કિંમત છે કે બીજું કંઈ? આને એક બહુ સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે રેટેબલ વેલ્યુ એ તમારી મિલકતનો એક કાલ્પનિક નાણાકીય પડછાયો છે. તે તમારી મિલકતની વેચાણ કિંમત કે દસ્તાવેજની કિંમત નથી. અચ્છા. પ્રોપર્ટી ટેક્સની આકારણી કરવા માટે મ્યુનિસિપાલિટી વિસ્તાર, બાંધકામનું વર્ષ, વપરાશનો પ્રકાર વગેરે ધ્યાનમાં રાખીને એક ચોક્કસ ફોર્મ્યુલાથી આ મૂલ્ય નક્કી કરે છે. આ મૂલ્યને નક્કી કરવાનો એકમાત્ર ઉદ્દેશ પ્રોપર્ટી ટેક્સની ગણતરી કરવાનો છે. નાણાકીય પડછાયો, આ શબ્દ બરાબર ફીટ બેસે છે. અને પ્રશ્ન 35 પ્રમાણે કોર્પોરેશન પાસે જે વધારાના નાણાં હોય તેના રોકાણની વાત છે તો કાયદામાં સ્પષ્ટ છે કે કોર્પોરેશન માત્ર એવી જાહેર જામીનગીરીઓમાં જ રોકાણ કરશે જેના પર વ્યાજ ચૂકવવાની બાંયધરી ખુદ
કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા અપાયેલી હોય. એકદમ સુરક્ષિત રોકાણો. હા, રિસ્ક નહીં લેવાનું. ચાલો હવે પ્રશ્ન 37 અને 38 શહેરના કચરા અને ગટર તરફ નજર કરીએ. સુએજ અને ટ્રેડ રિફ્યુઝ વચ્ચે શું ભેદ છે? સુએજ એ પ્રવાહી કચરો છે, જેમાં બાથરૂમ અને સિંકનું ગંદુ પાણી અને ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું પ્રવાહી એટલે કે ટ્રેડ એફ્લુએન્ટ બંને આવી જાય. શહેરની અંડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થાનો આ મુખ્ય ભાગ છે, જ્યારે ટ્રેડ રિફ્યુઝ એ ઘન કચરો છે, કોઈ પણ વ્યાપાર, ઉત્પાદન કે વ્યવસાયમાંથી નીકળતો કચરો. એટલે બંનેની ટ્રીટમેન્ટ અલગ રીતે થાય? હા, તેને ડોમેસ્ટિક એટલે કે ઘરગથ્થુ કચરાથી અલગ રાખવામાં આવે છે, કારણ કે વ્યાપારી કચરાના નિકાલ માટે કોર્પોરેશનના ટેક્સ અને દર અલગ હોય છે. અન્ડરસ્ટુડ. અને પ્રશ્ન 39 પ્રમાણે લોકોની અવરજવર માટે જે ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ હોય છે તેનો હેતુ જાહેર જનતા માટે યંત્ર દ્વારા ચાલતા એટલે કે મેકેનિકલી પ્રોપેલ્ડ વાહનો પૂરા પાડવાનો છે, જેમ કે આપણી સિટી બસો કે બીઆરટીએસ. બરાબર. હવે આપણે ધીમે ધીમે આ ડીપ ડાઇવના અંતિમ તબક્કા તરફ આવી રહ્યા છીએ. કોર્પોરેશનની કામગીરી અને તેની ભૌતિક સીમાઓ સમજાવતી કડીઓ. જો આ અંતિમ કડીઓને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આ છેલ્લા કેટલાક કોન્સેપ્ટ વહીવટી માળખાને પૂરી રીતે જોડી દે છે. 40મા પ્રશ્નમાં પાણીનું જોડાણ છે. કાયદાકીય દ્રષ્ટિએ વોટર કનેક્શન ક્યાં પૂરું થાય છે? ઘરમાં જે નળ હોય ત્યાં જ ને? ના, તેમાં માત્ર તમારી ખાનગી મિલકત પર લગાવેલું મીટર કે નળ નથી આવતા, પરંતુ કોર્પોરેશનની પાણીની મુખ્ય લાઇન સાથે જોડાતી તમારી આખી પાઇપલાઇન પણ વોટર કનેક્શનનો જ કાનૂની હિસ્સો છે. એટલે જો મેઇન લાઇનથી તમારા ઘર વચ્ચે એ પાઇપ લીક થાય તો તેને રિપેર કરવાની જવાબદારી કનેક્શન હોલ્ડરની આવી શકે. સાચી વાત. એક બીજો શબ્દ છે 41મા પ્રશ્નમાં એબ્ઝોર્બિંગ લોકલ ઓથોરિટી. આ નામ સાંભળીને મને કોઈ સાયન્સ ફિક્શન મૂવીના પેલી મોન્સ્ટરની યાદ આવી ગઈ જે આજુબાજુના ગામડાઓ અને ગ્રહોને ગળી જાય છે. આનું વાસ્તવિક કામ શું છે? તમારી કલ્પના ખરેખર બહુ સચોટ છે. જ્યારે શહેરોનો આર્થિક અને ભૌગોલિક વિકાસ થાય છે ત્યારે તે આસપાસના ગ્રામ્ય વિસ્તારો કે નાની પંચાયતોને પોતાની મ્યુનિસિપલ હદમાં સમાવી લે છે, એટલે કે તેમને એબ્ઝોર્બ કરી લે છે. અચ્છા. બંધારણના અનુચ્છેદ 243 ક્યુના ખંડ 2 હેઠળ આ પ્રક્રિયાને કાનૂની પીઠબળ મળે છે. જે નવી અને મોટી મ્યુનિસિપાલિટીમાં વિસ્તાર ભળે તેને એબ્ઝોર્બિંગ ઓથોરિટી કહેવાય. અને 42મા પ્રશ્નમાં જે નોટિફાઈડ એરિયા છે એ શું છે? જ્યાં હજુ પૂરો વિકાસ નથી થયો પણ ભવિષ્યમાં શહેરીકરણ થવાનું પાક્કું છે તેવા વિસ્તારોને ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ 1963 હેઠળ નોટિફાઈડ એરિયા તરીકે જાહેર કરવામાં આવે છે, જેથી ત્યાં પ્લાનિંગ વગરનું બાંધકામ ન થઈ જાય. મતલબ આખું અર્બન પ્લાનિંગ આ જ કલમો પર ટકેલું છે. પ્રશ્ન 43માં ગટરની વ્યાખ્યા પણ બહુ આધુનિક લાગે છે. તેમાં ઇજેક્ટર્સ, કમ્પ્રેસ્ડ એર મેઇન્સ અને સીલ કરેલ સુએજ મેઇન્સ જેવી યાંત્રિક પ્રણાલીઓનો સમાવેશ છે. એટલે માત્ર ખુલ્લી નાળીઓ નહીં, પણ આખી મિકેનિકલ સિસ્ટમ. બિલકુલ. અને પ્રશ્ન 44, આ બધું મેનેજ કરવા વહીવટ માટે વસ્તી એટલે શું ગણવું? શું રોજ બદલાતો આંકડો ગણવાનો? ના, જો રોજ આંકડા બદલાય તો ગ્રાન્ટ કઈ રીતે ફાળવવી? વહીવટી સરળતા માટે વસ્તી એટલે કે પોપ્યુલેશનનો અર્થ હંમેશા છેલ્લી પ્રકાશિત થયેલી સત્તાવાર વસ્તી ગણતરીના આંકડા જ લેવામાં આવે છે. એટલે કે છેલ્લો ઓફિશિયલ સેન્સસ ડેટા. તેના આધારે જ કેન્દ્ર સરકારની ગ્રાન્ટ, રિઝર્વેશન અને વોર્ડની વહેંચણી થાય છે. ટેકનોલોજી અને આધુનિકરણની વાત કરીએ તો 45મા પ્રશ્નમાં કાયદામાં મોબાઈલ ટાવરનો પણ સ્પષ્ટ ઉલ્લેખ છે, જેનો હેતુ ટેલિકોમ્યુનિકેશન સેવાઓ પૂરી પાડવી એવો લખ્યો છે. હવે આ એક બાજુ આધુનિક ટાવરની વાત છે અને બીજી બાજુ 46મા પ્રશ્નમાં એકદમ જૂના જમાનાની પ્રીવીની વ્યાખ્યા છે. આ ખરેખર સમયનો કેવો અદ્ભુત કોન્ટ્રાસ્ટ છે. હા, કાયદાઓ જૂનું અને નવું બંને સાચવીને ચાલે છે. પ્રીવી એટલે કે શૌચ વ્યવસ્થા 1949માં ડ્રાય ટાઇપ ક્લોઝેટ અને એક્વા પ્રીવી જેવા પ્રકારો બહુ સામાન્ય હતા. ડ્રાય ટાઇપ એટલે જેમાં પાણી ન વપરાતો હોય? હા, આજે ભલે આપણે મોડર્ન ફ્લશવાળા શૌચાલયો વાપરીએ છીએ, પણ કાયદામાં આ તમામ બેઠક વ્યવસ્થાઓનો પ્રીવીમાં સમાવેશ થાય છે. અને પ્રશ્ન 47 મુજબ આ બધી વ્યવસ્થાઓ ચલાવવાના નિયમો એટલે કે રૂલ્સ ક્યાં હોય? તે આ અધિનિયમના પરિશિષ્ટમાં અને કલમ 453 અને 454 હેઠળ બનેલા નિયમોમાં સમાવિષ્ટ છે. મને લાગે છે કે આપણે સૌથી રમૂજી પણ એટલા જ અગત્યના 48મા પ્રશ્ન પર પહોંચી ગયા છીએ, જે મેં આ સેશનની શરૂઆતમાં જ કહ્યું હતું.
ડેરીમેનની વ્યાખ્યા. હા, ગધેડીવાળો પ્રશ્ન. જો કોઈ વ્યક્તિ ગાય કે ભેંસ રાખે અને દૂધ વેચે તો તે ડેરીમેન છે, એ 100% સમજાય. બકરી રાખે તો પણ સમજાય. પણ કાયદો કહે છે કે જો તમે ગધેડી રાખતા હો અને તેના દૂધના વેચાણ સાથે સંકળાયેલા હો તો પણ તમે કાનૂની રીતે ડેરીનો જ બિઝનેસ કરો છો. આની પાછળનું લોજિક શું છે? સાંભળવામાં ભલે આ રમૂજી લાગે, પણ આ ખૂબ વ્યવહારુ અને જમીન સાથે જોડાયેલો કાયદો છે. ઘણા પ્રદેશોમાં ઔષધીય ઉપયોગ માટે અને ખાસ વર્ગમાં ગધેડીના દૂધનો વેપાર થતો હતો અને આજે પણ થાય છે. કાયદાનો અંતિમ હેતુ શહેરમાં જાહેર સ્વાસ્થ્ય સાચવવાનો છે. પછી દૂધ કોઈપણ પ્રાણીનું કેમ ન હોય. એટલે ભેળસેળ ન થાય. બિલકુલ. દૂધમાં ભેળસેળ ન થાય અને તે સ્વચ્છ રહે તે માટે ગાય, ભેંસ, બકરી અને ગધેડી આ તમામને ડેરીમેનની વ્યાખ્યામાં આવરી લેવાયા છે, જેથી મ્યુનિસિપાલિટી તેમના પર નિયંત્રણ રાખી શકે. માસ્ટર સ્ટ્રોક. આ કાયદાના ઘડવૈયારો કેટલું દૂરનું વિચારી શકતા હતા? પ્રશ્ન 49. આ અધિનિયમના અમલની તારીખ વિશે પણ નિયમ સ્પષ્ટ છે કે જ્યારે રાજ્ય સરકાર ઓફિશિયલ ગેઝેટ એટલે કે રાજપત્રમાં જાહેરનામું બહાર પાડી જે તારીખ નિર્દિષ્ટ કરે ત્યારથી જ તે અમલમાં આવે. સાચી વાત. અને અંતે 50મો પ્રશ્ન. આ આખા મ્યુનિસિપલ સિસ્ટમનો બોસ કોણ? મ્યુનિસિપલ કમિશનર. પણ ધારો કે કમિશનર લાંબી રજા પર છે અથવા પદ ખાલી છે તો શું શહેરનો વહીવટ અટકી જશે? કાયદાએ વહીવટ ક્યારે અટકવા નથી દીધો. કલમમાં કમિશનરની વ્યાખ્યામાં એક્ટિંગ કમિશનરનો પણ સ્પષ્ટ સમાવેશ કરવામાં આવ્યો છે. અચ્છા, ઇન્ચાર્જ બોસ. હા, એટલે જે વ્યક્તિ તે સમયે ઇન્ચાર્જ તરીકે ચાર્જ સંભાળે છે તે જ એ સમયગાળા માટે કાયદાકીય રીતે કમિશનરની તમામ સત્તાઓ ધરાવે છે અને તેના દ્વારા લેવાયેલા નિર્ણયો માન્ય રહે છે. અદ્ભુત. આજના આ સેશનથી મને પૂરી ખાતરી થઈ ગઈ છે કે જીપીએમસી એક્ટ 1949 માત્ર ગોખવાની કલમોનો ઢગલો નથી, પણ તે ગુજરાતના શહેરી વિકાસનો એક જીવંત ઐતિહાસિક નકશો છે. બિલકુલ. આપણે અમદાવાદના અલગ અદાલતી માળખાથી લઈને 5%ના કાલ્પનિક ભાડા સુધી અને ટીબીના અપવાદથી લઈને ગધેડીના દૂધ સુધીના 50 MCQની એક શાનદાર સફર ખેડી. આ તમામ કોન્સેપ્ટ્સ હવે પરીક્ષાર્થીઓના મગજમાં એક વાર્તાની જેમ બેસી ગયા હશે. હા, જ્યારે તમે કોઈ કાયદાકીય જોગવાઈ પાછળનું શા માટે અને કેવી રીતે સમજી લો છો ને, ત્યારે માત્ર વિકલ્પો ગોખવાની જરૂર નથી રહેતી. કાયદાનું લોજિક હવે પરીક્ષાના દિવસ સુધી અને ત્યારબાદ પણ તેમની સાથે જ રહેશે. પણ જતાં મારા મગજમાં એક વિચાર સતત ઘૂમી રહ્યો છે. 1949નો આ કાયદો, જેમાં ચાલ, ઝૂંપડું કે ડ્રાય ક્લોઝેટ, પ્રીવી જેવી વ્યાખ્યાઓ છે. ભલે તેમાં સમય જતાં મોબાઈલ ટાવર કે ટેલિકોમ્યુનિકેશન શબ્દો ઉમેરાયા હોય, પરંતુ આજે આપણે 2026માં જીવી રહ્યા છીએ. હા, સ્માર્ટ સિટીઝનો જમાનો. બરાબર. જ્યારે ગુજરાતમાં સ્માર્ટ સિટીઝ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ઓટોમેટિક ટ્રાફિક સિસ્ટમ્સ, ડ્રોન ડિલિવરી માટેના એરસ્પેસ રાઇટ્સ અને સેન્સર આધારિત અંડરગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મોટા પ્રોજેક્ટ્સ બની રહ્યા છે, ત્યારે શું આ 75 વર્ષ જૂનો કાયદો ખરેખર આજના ડિજિટલ શહેરોનું અસરકારક સંચાલન કરી શકે? હા, એ મોટો પ્રશ્ન છે. શું ભવિષ્યમાં આપણે મકાન કે રસ્તાની વ્યાખ્યામાં કોઈ વર્ચ્યુઅલ કે ડિજિટલ પરિમાણ પણ ઉમેરવું પડશે? આ વિશે જરા શાંતિથી વિચારજો. કદાચ તમારા આવનારા ભવિષ્યની ચાવી આ જ પ્રશ્નમાં છુપાયેલી છે. આજના ડીપ ડાઈવમાં આટલું જ. આવજો.